ટીઆરપીમાં ટોપ પર રહેનાર ટીવી શો બિગ બોસમાં હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે। વીકેન્ડ કા વાર કે જેની વ્યુઅર્સ આતુરતાથી રાહ જોતા હોય છે। બિગ બોસના ઘરમાં આખું વીક ધમાલ જોવા મળતી હોય છે। એ પછી કન્ટેસ્ટન્ટ્સ વચ્ચેના ઝઘડા હોય, પ્યારી સી નોકઝોક હોય કે પછી લવ એંગલ, આ બધું જ આપણને મંડે ટુ ફ્રાઈડે જોવા મળતું હોય છે। પણ વીકેન્ડ કા વારમાં સલમાન ખાન આવે છે અને કન્ટેસ્ટન્ટ્સનો ક્લાસ લઈ લે છે। બટ હવે આમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે। બિગ બોસ 19ના વીકેન્ડ કા વારની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે આ વખતે એક કન્ટેસ્ટન્ટ બહાર થવાનો છે। જો કે આ વચ્ચે એક બીજો પણ મોટો ફેરફાર થવાનો છે। દાવા પ્રમાણે આ અઠવાડિયે સલમાન ખાન શો હોસ્ટ નહીં કરે, તેમની જગ્યાએ અન્ય બે એક્ટર્સ શોને હોસ્ટ કરશે। રિપોર્ટ્સ અનુસાર સલમાન પોતાની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનના શૂટ માટે લદ્દાખમાં વ્યસ્ત છે, એટલા માટે તેઓ વીકેન્ડ કા વારનું શૂટ નથી કરી શકતા। એવામાં સવાલ થાય છે કે સલમાન નહીં તો આખરે શોને હોસ્ટ કોણ કરશે? એના જવાબમાં જણાવાઈ રહ્યું છે કે અક્ષય કુમાર અને અરશદ વારસી પોતાની ફિલ્મ જોલી LLB3ના પ્રમોશન માટે શોમાં આવશે। બંને 13 અને 14 સપ્ટેમ્બરના એપિસોડમાં દેખાશે। અરશદ બિગ બોસના પહેલા સિઝનમાં હોસ્ટ રહ્યા હતા। લગભગ 18 વર્ષ બાદ તેઓ ફરી શોને હોસ્ટ કરશે, એ પણ અક્ષય કુમાર સાથે। જાણકારી મુજબ સૌરભ શુક્લા પણ પછીથી આ જોડી સાથે જોડાઈ શકે છે। હવે જોવાનું રહેશે કે અક્ષય અને અરશદ કયા કન્ટેસ્ટન્ટને એલિમિનેટ કરશે। તાજેતરમાં જ જોલી LLB3નું ટ્રેલર રિલીઝ થયું છે અને જેને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ફિલ્મ 19 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે। ફિલ્મમાં અક્ષય અને અરશદ એકબીજાના સામે છે, પણ શોમાં બંને સાથે મળી શું કરે છે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે। સલમાનની વાત કરીએ તો બેટલ ઓફ ગલવાનના ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ શક્ય તેટલું વહેલું લદ્દાખના એક્શન સિક્વન્સનું શૂટિંગ પૂરું કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, કારણ કે આગળના સમયમાં ત્યાં ઠંડી વધી જશે, એટલા માટે હાર્ડ સીન પહેલા પૂરા કરવાની યોજના છે। તો ફિલ્મની રિલીઝની વાત કરીએ તો તે આવતા વર્ષે થવાની છે। બિગ બોસ ફેન્સ માટે આ થોડા સાઇડ ન્યૂઝ છે કે સલમાન ખાન આ વીકેન્ડ કા વારમાં નહીં હોય, પણ તમે શું માનો છો અક્ષય કુમાર અને અરશદની આ નવી જોડી વિશે કમેન્ટ્સ કરીને જણાવશો। ટીઆરપીમાં ટોપ પર રહેનાર ટીવી શો બિગ બોસમાં હવે નવો ટ્વિસ્ટ આવ્યો છે। વીકેન્ડ કા વાર કે જેની વ્યુઅર્સ આતુરતાથી રાહ જોતા હોય છે। બિગ બોસના ઘરમાં આખું વીક ધમાલ જોવા મળતી હોય છે। એ પછી કન્ટેસ્ટન્ટ્સ વચ્ચેના ઝઘડા હોય, પ્યારી સી નોકઝોક હોય કે પછી લવ એંગલ, આ બધું જ આપણને મંડે ટુ ફ્રાઈડે જોવા મળતું હોય છે। પણ વીકેન્ડ કા વારમાં સલમાન ખાન આવે છે અને કન્ટેસ્ટન્ટ્સનો ક્લાસ લઈ લે છે। બટ હવે આમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે। બિગ બોસ 19ના વીકેન્ડ કા વારની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, કારણ કે આ વખતે એક કન્ટેસ્ટન્ટ બહાર થવાનો છે। જો કે આ વચ્ચે એક બીજો પણ મોટો ફેરફાર થવાનો છે। દાવા પ્રમાણે આ અઠવાડિયે સલમાન ખાન શો હોસ્ટ નહીં કરે, તેમની જગ્યાએ અન્ય બે એક્ટર્સ શોને હોસ્ટ કરશે। રિપોર્ટ્સ અનુસાર સલમાન પોતાની આગામી ફિલ્મ બેટલ ઓફ ગલવાનના શૂટ માટે લદ્દાખમાં વ્યસ્ત છે, એટલા માટે તેઓ વીકેન્ડ કા વારનું શૂટ નથી કરી શકતા। એવામાં સવાલ થાય છે કે સલમાન નહીં તો આખરે શોને હોસ્ટ કોણ કરશે? એના જવાબમાં જણાવાઈ રહ્યું છે કે અક્ષય કુમાર અને અરશદ વારસી પોતાની ફિલ્મ જોલી LLB3ના પ્રમોશન માટે શોમાં આવશે। બંને 13 અને 14 સપ્ટેમ્બરના એપિસોડમાં દેખાશે। અરશદ બિગ બોસના પહેલા સિઝનમાં હોસ્ટ રહ્યા હતા। લગભગ 18 વર્ષ બાદ તેઓ ફરી શોને હોસ્ટ કરશે, એ પણ અક્ષય કુમાર સાથે। જાણકારી મુજબ સૌરભ શુક્લા પણ પછીથી આ જોડી સાથે જોડાઈ શકે છે। હવે જોવાનું રહેશે કે અક્ષય અને અરશદ કયા કન્ટેસ્ટન્ટને એલિમિનેટ કરશે। તાજેતરમાં જ જોલી LLB3નું ટ્રેલર રિલીઝ થયું છે અને જેને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। ફિલ્મ 19 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે। ફિલ્મમાં અક્ષય અને અરશદ એકબીજાના સામે છે, પણ શોમાં બંને સાથે મળી શું કરે છે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે। સલમાનની વાત કરીએ તો બેટલ ઓફ ગલવાનના ડિરેક્ટર અપૂર્વ લાખિયાએ શક્ય તેટલું વહેલું લદ્દાખના એક્શન સિક્વન્સનું શૂટિંગ પૂરું કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, કારણ કે આગળના સમયમાં ત્યાં ઠંડી વધી જશે, એટલા માટે હાર્ડ સીન પહેલા પૂરા કરવાની યોજના છે। તો ફિલ્મની રિલીઝની વાત કરીએ તો તે આવતા વર્ષે થવાની છે। બિગ બોસ ફેન્સ માટે આ થોડા સાઇડ ન્યૂઝ છે કે સલમાન ખાન આ વીકેન્ડ કા વારમાં નહીં હોય, પણ તમે શું માનો છો અક્ષય કુમાર અને અરશદની આ નવી જોડી વિશે કમેન્ટ્સ કરીને જણાવશો।